સીતારામ બધાયને. સાંજના વાગી ગયા છે 6 અને એક રૂમની અંદર ચારા કચરા થયા જ. અત્યારે 6 વાગે બધું કમ્પ્લીટ કરી નવરી થઈ. હા, કાલે 11 છે, આજે 10. મેં જોયું નહોતું. મને કાલ સ્ટાફના કહેતા હતા ને, તો એ કે મને એમ લાગ્યું કે કાલે 11 છે. સવારે હું તમને કહેતી હતી ને, કાલે 11 છે. કાલથી બધા તહેવારની શુભ શરૂઆત. હા, કામ એક 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 કરી રાખીએ તો દિવાળી 2-3 દિવસમાં જાતા વાર નહીં લાગે. વચ્ચે છે ધોકો, પછી છે બેસતું વરસ, અને હજી કામ ઘણા બધા બાકી છે. ધીમે ધીમે હવે કોઈ રોકવા વાળું નથી, એટલે શરૂઆત કરીએ. તો એ કંઈ કે રસોઈ બની હોય ને ના બની હોય તો બહારથી ખાવાનું ક્યારેક એવું લાગે તો મગાવી લઈએ, હાલે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે કર્મણીય વાધિકારસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર્કુ સંગ હસ્તે કર્મણા. અર્જુનને સમજાવે છે. જ્યારે અર્જુન છે ને, મહાભારતના યુદ્ધની અંદર પોતાના સગા સંબંધીઓને જ યુદ્ધની સામે જોઈ અને પોતે હિંમત હારી ગયો અને હથિયાર નીચે મૂકી દીધા. ત્યારે ભગવાન સમજાવે છે કે અર્જુન, તું તારું કર્મ કર, ફળની અપેક્ષા રાખમાં. ફળની અપેક્ષા રાખી અને તું કાર્યને છોડનારો ન થાય. એટલે અર્જુનને લાગી આવ્યું હતું. એટલે એણે અર્જુનને જે છે ને એના બધા પૂર્વ જન્મ બતાવ્યા કે તારા ને મારા તો કેટલા જન્મ થઈ ચૂક્યા છે, તું આને કેટલી વખત મારી ચૂક્યો છે. આપણા સગા સંબંધીઓ લોહીના સંબંધથી જોડાયેલા હોય એનો અર્થ એવો નથી કે એ આપણા હોય, આપણા દુશ્મનના રૂપમાં જૈનમાં હોય એટલે તારે એને મારવાના છે. ઘણી વખત આપણા જીવનની અંદર એ આવી ઘટનાઓ બનતી હોય જેને આપણે આપણા માનીને બેઠા હોય, આપણા હોય નહીં, અને જેને આપણા ન માનતા હોય. એની અંદર સરસ મજાનું વેદ વ્યાસે કીધું છે કે શત્રુ અને મિત્ર જન્મતા નથી, એ વ્યવહારથી ઉત્પન્ન થાય છે. સરસ મજાનું યુધિષ્ઠિરને સમજાવે છે. આમાં જો તમે મહાભારત વાંચો ને તો કઈ સામાન્ય ગ્રંથ નથી, આ મહાકાવ્ય છે. બહુ સરસ મજાનું શત્રુને જાણવું જોઈએ ને મિત્રને જાણી લેવો જોઈએ. ઘણી વખત જે છે એ આપણે અજાણતા દુનિયામાં ઘણા બધાનો ભરોસો કરી લઈએ છીએ મીઠી વાણી જોઈને, તો આપણને એ દુઃખ આપનારી બને છે. આપણા માનેલા હોય આપણા હોતા નથી, અને જેને આપણા ન માન્યા હોય ખરેખર આપણે ઘણા બધા કામ આવી જતા હોય છે. કડવી વાણીનો ભરોસો કરવો, આપણે જે ફટાફટ મોઢે કહી દેતું હોય ને એનું પણ મીઠા બોલાનો ભરોસો ના કરવો. એ મહાભારતની અંદર વેદવ્યાસ શીખીએ છે કે શત્રુ અને મિત્ર જન્મતા નથી, વ્યવહારને કારણે ઉત્પન્ન થાય છે. તો આમાં શું કહેવા માંગે છે વેદવ્યાસ, જેણે મહાભારતની રચના કરી, એ વેદવ્યાસ શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ, કે જન્મ તમારો થાય એટલે કોઈ તમારે શત્રુ ના હોય ને મિત્ર ન હોય, તમારો વ્યવહાર એ બંનેને ઉત્પન્ન કરે છે. જગતની અંદર જ્યારે જ્યારે તમારું કોઈને કામ પડશે ત્યારે સામેવાળો માણસ એનું કામ કઢાવવા માટે થઈ અને તમારો એ મિત્ર બની જશે. જ્યારે એનું કામ પૂર્ણ થશે અને તમારી જરૂરત નહીં હોય ત્યારે તમે જેમ દૂધમાંથી કે ચામાંથી માખી કાઢી અને ફેંકી દઈએ એમ એને ફેંકી દેશે, અને પછી આપણે એના શત્રુ બની જશું. આ જીવનની નરી સાચી કડવી વાસ્તવિકતા છે, જેનો આપણે જેટલો બને ને એટલો વહેલો સ્વીકાર કરી લેવાનો છે. જગતમાં જેવું આપણે દેખાય છે ને એવું ખરેખર હોતું નથી, અને જે હોય છે એ તો બહુ દેખાતું નથી. મનોવિજ્ઞાનની અંદર સરસ મજાનું મનનું વિજ્ઞાન આવે છે કે તમે જે છે ને માણસની આંખને જુઓ ને તો એની અંદર તમે એના લાગણી, ભાવ, પ્રેમ, સ્નેહ, નફરત, આ બધા ભાવોને જોઈ શકો છો. ત્યારે મોટા મોટા આતંકવાદીઓ જે છે ને, આતંકવાદીઓ, આ હું નથી કહેતી હો, મનોવિજ્ઞાન કહે છે, એને મોટા મોટા અધિકારીઓ પોતાના ગુનો જે છે એ કબૂલાત ન કરાવી શકે ને ત્યારે મનોચિકિત્સકને બોલાવે, અને એના કારણે, હિપ્નોટાઇઝના કારણે એ બધું જ જે છે એ બોલી દેતો હોય અંદર. એટલે આપણી આંખ જે છે ને બતાવી દઈએ કે તમારી આંખ જે છે એ શું કહેવા માગે છે. આંખથી બધું જે છે એ આપણે ઓળખી જતા હોઈએ છીએ. હું 2-3 વર્ષ મનોવિજ્ઞાન ભણી, 11માં 12માં કોલેજના 3 વર્ષમાં. પછી મારે સ્પેશિયલ મનોવિજ્ઞાનનો વિષય રાખ્યો હતો ને તો મને સાલું વિચાર આવ્યો કે બધાને આપણે ઓળખી જશું કે આપણા દુશ્મન છે, શત્રુ છે, તો આ દુનિયામાં આપણું રહે કોણ, એના મનની અંદર શું ચાલે છે એ આપણે ઓળખી જાઉં. પછી આપણા દીકરાના મનની અંદર શું હાલે એ આપને ખબર પડી જાય, આપણા ધણીના મનની અંદર શું હાલે એ આપને ખબર પડી જાય, આપણા ઘરના દરેક લોકોના મનની અંદર શું હાલે એ આપને ખબર પડી જાય.
પછી આપણું રીએ કોણ આ દુનિયામાં. એટલે મેં આ વિષયને છોડી દીધો. મનનું વિજ્ઞાન બહુ ભયંકર છે. મન વાંચો, આપણે કેમ કે મનને વાંચો. મનને કેમ વાંચવું એના માટે એક બુક્સ આવે છે, મનનું વિજ્ઞાન, મનોચિકિત્સકો છે. અને આ મહાચિકિત્સકો કહીએ ને તોય ચાલે. એટલે આવું છે જીવન. ભણતર જેટલું પણ કરીએ એટલું ઓછું, જેટલું શીખીએ એટલું ઓછું. એક ફોન વારંવાર આવે છે, વાત કરી લઉં. કર્મ છે ને કોઈને છોડતું નથી. દરેક જગ્યાએ કર્મ આપને પકડી જ લે. સરસ મજાની એક વાત મને યાદ આવે છે કે 11મા ધોરણની અંદર એક સરસ મજાની સત્ય ઘટના આવે છે. અને આ ઘટના જે છે એ આપણને બોધ આપી જાય છે કે જીવનની અંદર દરેક કર્મ તમે પૈસા ભેગા કરવા માટે જે છે ને કર્મ કરીએ છીએ આપણે, તમે ને હું બધાય. એ પૈસા તો આપણે ભેગા કરી લઈએ છીએ, તો કદાચ ભોગવીએ કે ના ભોગવીએ, પણ એ પૈસા ભેગા કરવા માટે થઈ અને આપણે જે કર્મ કર્યા છે ને એ ચોક્કસ આપણે ભોગવવા પડે. એટલે કર્મ કરતા પહેલા 100 વખત વિચાર કરી લેવો, કારણ કે એ કર્મ બીજા કોઈ નહીં ભોગવે, આપણે ખુદ જ ભોગવવું પડશે. એક અમદાવાદની ઘટના છે કે એની અંદર એક બહુ જૂની સ્ટોરી છે અને 11મા ધોરણની અંદર પાઠ આવે છે. તો એક રમણીક ભાઈ કરી અને અધિકારી હતો. એ પદ પ્રતિષ્ઠા અને પૈસાની અંદર એટલો બધો પોતે સરમુખત્યાર બની ગયો હતો કે લોકો સાથે બહુ ઘોર અન્યાય કરતો. એક વખત જે છે ને લાકડા કાપવા કઠિયારો જતો હતો, તો પોતે એનો અધિકારી એટલે પોતે તો એને પકડ્યો. 2 જણા હતા, એમાં સુકેલા લાકડા બિચારા બાળવા માટે થઈ અને જંગલમાંથી વીણતા હતા. આની પાસે એનું પદ. પછી છે ને એણે પેલા કઠિયારાને પકડ્યા. પેલા રમણીકભાઈ પોતાની જુવાની, પોતાની પાસે બંદૂક, સત્તા, નોકર ચાકર, એટલે ગાડી લઈને પોતે ખુલ્લી જીપની અંદર પોતાનો રૂઆબ જમાવવા માટે ઓલાને એવો તો માર્યો કે ઓલાની વાત ન સાંભળી. ઓલા કે ભાઈ અમે ગરીબ માણસ છીએ, લાકડા અમે લીલા કાપ્યા નથી, અમારો કોઈ ગુનો નથી. પણ સાંભળે કોણ? જ્યારે પદનો નશો ચડે ને ત્યારે આપણે આપણા કેવા કર્મ કરી નાખીએ આપણને ખબર પડતી નથી. એવો માર્યો, એક તો ભાગી ગયો, હાથમાં ના આવ્યો, પણ બીજાને એવો માર્યો કે એનો પડી ગયો અને એનું માથું જે છે એ છીપર સાથે ભટકાણું ફાળ અને એ મૃત્યુ પામ્યો. એ મૃત્યુ પામેલાને ત્યાં ને ત્યાં મૂકી અને પોતે જે છે એ પોતાની ઘરે ટેસથી ચાલ્યો ગયો. સાંજનો સમય થયો, ઓલો મૃત્યુ પામ્યો છે, એની પત્ની, એના છોકરા બધાય જે છે એ માથે રાડો નાખે છે. બીજો જે છે એને જાણ કરતા એની પત્નીને. સાંજનો સમય છે એટલે રમણીકભાઈના દીકરાના જન્મદિવસની પાર્ટી છે. આ પાર્ટીની અંદર પોતે જે છે એ સરસ મજાના મોટા મોટા મહેમાનો, VIP બધાને ભેગા કરી 56 ભોગ બનાવી અને પાર્ટી કરે છે. સમયે પેલાની પત્ની જે છે કઠિયારાની, એ રાડું નાખતી અને ગાળો દેતી અને મન પડે એમ બોલે છે. એના વચ્ચે જે સિક્યોરિટી ગાર્ડ હોય એને રોકે છે, પણ આ જે રોકાય એમ નથી. અને એવું એને શાપ આપે છે કે અભાગ્યા, તે મારા ધણીને માર્યો, તારું શું બગાડ્યું? તું સુકેલા લાકડા થોડાક વીણાતા ને, આવા તો તું લીલા કાપી અને કેટલાનો વ્યાપાર કરસ. તું ભ્રષ્ટાચાર કરસ એનો વાંધો નહીં, અને અમે બાળવા માટે લાકડા લઈએ એમાં તારું શું વયું ગયું? મારા ધણીએ તારું શું બગાડ્યું? તું મારા છોકરાઓને તે બાપ વિના ના કર્યા, અમને તે છત્ર છાયા વિના ના કર્યા. તારું એકય ભાવમાં સારું ન થાય. જેમ અમે અત્યારે વિલાપ કરીએ છીએ ને, એક દિવસ તારો પણ આવશે કે તારી પાછળ રોવા વાળું કોઈ વધશે નહીં. વાત પૂરી થઈ. અહીંયા એ તો એની રીતે હવે ચાલ્યા જાય છે, પણ અત્યારે તો એને પદનું અભિમાન છે. કાંઈ એટલે કંઈ એની પર ગુનો લાગુ પડતો નથી, કારણ કે પોતે સત્તાધીશ છે. થોડાક સમય પછી ચક્ર બદલે છે, પરિવર્તન આવે છે અને વાત એવી શરૂ થાય છે હવે કે પોતે જે છે એ પોતાના દીકરાને અમેરિકા ભણવા મોકલે છે. પોતાની દીકરીને વેરાવળ સાસરે મોકલે છે અને પતિ પત્ની બંને રહે છે. થોડાક સમય પછી પોતાનો દીકરો, પત્ની જે છે એ મૃત્યુ પામે છે. પત્ની મૃત્યુ પામી, સમાચાર આવે છે કે દીકરાને આંતરડાનું કેન્સર છે અમેરિકાની અંદર. એટલે પોતે જેટલો પણ પૈસો કમાયેલો છે ને એ બધો અમેરિકા જઈ અને એના ઈલાજમાં વાપરી નાખે છે. દીકરો જીવતો નથી, પૈસા પૂરા થઈ ગયા. હવે દીકરો મૃત્યુ પામ્યો, પત્ની મૃત્યુ પામી, દીકરી વેરાવળ સાસરે છે.
6 મહિના પરણેલા દીકરીને થઈ છે ત્યાં એનો પતિ જે છે એ અકસ્માતની અંદર મૃત્યુ પામે છે અને એના જે છે એ વીમાના પૈસા એની પત્નીના નામે મળવાના છે. એટલે પત્ની એની દીકરીને ફોર્સ કરે છે સાસરિયાવાળા કે તું દેરવટુ વારી લે, પણ આ બધા બહુ લુચા છે એટલે દીકરીને ઈચ્છા નથી. એના પિતાને જાણ કરે છે કે હું અમદાવાદ આવું છું કાલે. હજી તો આ વાત થાય છે ત્યાં રમણીકભાઈને ફોન આવે છે કે દીકરી એ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર આપઘાત કરવાનો પ્રયાસ નહોતો કર્યો, પરંતુ એના સાસરાવાળાએ એને બાળી નાખી હતી. ફટાફટ રમણીકભાઈ નીકળે છે ટ્રેનમાં અને એ પોતે ટ્રેનમાં નીકળે છે ત્યાં એની સાથે બે નાના નાના જે આપણી જે મુસાફરો હોય, યાત્રીઓ, એની વાતચીત સાથે રમણીકભાઈ બધી એની પોતાની વાત કરે છે. અને વાત જે છે ને એટલા માટે કરે છે કે મારી સાથે આવી ઘટના બની, કારણ કે એક ભિખારણને રમણીકભાઈ વિચાર્યા વિના 100 રૂપિયા આપી દે છે. ત્યારે પેલા કહે છે કે આવા ભિખારીને 100 રૂપિયા ન અપાય. એટલે રમણીકભાઈ કહે છે કે મને બદુવા તો લાગી, કદાચ આ ભિખારણની દુવા લાગી અને મારી દીકરી બચી જાય. જુઓ, પછી આપણે કહીએ કે બધું ઓટલો વરી ગયો હોય, પછી શું આમાં થાય. હવે થોડીક વાર પછી સમાચાર આવે છે, પણ રમણીકભાઈની હિંમત નથી. એટલે પેલો એની સાથે બેઠેલો યાત્રી જે છે એ ફોન ઉપાડે છે કે સમાચાર ખરાબ છે, દીકરી પણ મૃત્યુ પામી. વિચારો, કંઈ રહ્યું નહીં. જે પદ પ્રતિષ્ઠા અને પૈસાના અભિમાને એ ઉલડતા હતા અને એણે જે લોકો સાથે અન્યાય કર્યો, હવે એ અન્યાય ભોગવવા માટે થઈને પત્ની મૃત્યુ પામી, છૂટી ગઈ. દીકરો મૃત્યુ પામ્યો, છૂટી ગયો. દીકરી મૃત્યુ પામી, છૂટી ગઈ. બચ્યું કોણ? રોવાવાળું કોઈ બચ્યું નહીં. પાછળ એકલો રહ્યો. એને ખબર પડી ગઈ કે પોતાની દીકરી મૃત્યુ પામી છે એટલે સ્તબ્ધ થઈ ગયો અને કીધું કે મને અત્યારે પેલી જે કઠિયારાની પત્ની છે ને એના એક એક શબ્દ કાળજે વાગે છે. મેં ત્યારે એના શબ્દ સાંભળી અને એના પરિવાર માટે મારી ભૂલને સુધારી હોત ને કદાચ, તો આજે કાંઈક મારા ગુનો માફ થાત. પણ મને ત્યારે સત્તાનો નશો હતો. જ્યારે માણસને સત્તાનો નશો હોય ને ત્યારે એને કંઈ ન દેખાય. બીજા કેમ હેરાન થાય છે ને એ જ એને દેખાય. પાઠ છે વાત એક સાપની. સાપ એટલે શ્રાપ, સાપ ઓલો સરપ નહીં. તો આવો સરસ મજાનો વિદ્યાર્થીઓને હું પાઠ કહેતી હોય ને આ સ્ટોરી, તો એટલા સરસ શાંતિથી સાંભળતા હોય અને એને આનંદ આવતો હોય કે મેડમ તમારા મોઢેથી સ્ટોરી સાંભળવી બહુ ગમે. આવા પાઠ અમને લીટીએ યાદ રહી જાય. વિદ્યાર્થીને હું ક્લાસની અંદર આમ ભણાવતી હોય. ચોપડી જે છે એના અઘરા શબ્દ હોય ને એ જણાવું, બાકી એને હું સ્ટોરી કહું. મજા આવે બાળકોને સાંભળવાની. આપણે મોટાની પણ જો આવી વાત કોઈ કરતા હોય તો મજા આવે. એટલે કર્મ કરતા પહેલા આપણે 100 વખત વિચારવું પડે કે જે રૂપિયો ભેગો કરવા માટે આપણે કર્મ કરીએ છીએ એ રૂપિયો તો આપણે ભોગવી શકીએ કે ના પણ શકીએ. ભોગવો એ તમારા અને મૂકીને જાવી બીજાના. આ વાત સત્ય છે. એટલે બીજા તો જલસા કરશે આપણે રૂપિયે, પણ કર્મ તો આપણે ભોગવવા પડશે. એટલે બહુ પૈસા કમાવા માટે થઈ અને આપણાથી નાના વર્ગના એક જ મિનિટ એ કરી દઉં. એટલે કર્મ ભોગવવા માટે થઈ અને આપણે રેડી રહેવાનું જ છે. તો કોઈ પણ પ્રકારના કર્મ આવા ખરાબ કરવા જોઈએ નહીં. તો આવા જ મારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.